જય ગુજરાત દોસ્તો, કાલે આપણે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી કે ગાંધીનગરની લોકસભાની સીટ ઉપરથી અમિતભાઈ શાહ સાહેબ સામે આપણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાના છીએ. બધા લોકોની જે માંગણી હતી, બધા સમર્થકો આપણે કહેતા હતા કે નરેશભાઈ કંઈક ડિસિઝન લો, કંઈક જાહેરાત કરો. તો એના અનુરૂપે આપણે કાલે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી. તો ગુજરાતના બધા યુવાનોને અપીલ છે, આખા ગુજરાતને અપીલ છે કે 16 એપ્રિલના રોજ બધા જ લોકો ગાંધીનગર આવો. ત્યાંથી આપણે ગાંધીનગર ગિફ્ટ સિટીમાંથી ચાલતા જઈને ગાંધીનગર કલેક્ટર ઓફિસ સુધી ચાલતા જઈને ત્યાં આપણે ફોર્મ ભરવાના છીએ. આખા ગુજરાતની હાજરીમાં, ગુજરાતના યુવાનોની હાજરીમાં આપણે ગાંધીનગરની ઉમેદવારી, આપણે ગાંધીનગરની સીટ ઉપરથી આપણે ફોર્મ ભરીશું. ગુજરાત સરકારે જે સુખ સુવિધા આપી છે ગાંધીનગરમાં, એ સુખ સુવિધા ગુજરાતના યુવાનોને પણ મળે, ગુજરાતને પણ મળવી જોઈએ. એ મુદ્દા સાથે આપણે ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણી લડવાના છીએ. આ મુદ્દા સાથે આપણે જે સુવિધા મારા ગુજરાતના યુવાનને પણ મળવી જોઈએ, ગુજરાતને પણ મળવી જોઈએ. બીજી વસ્તુ, ગુજરાતમાં જે યુવાનો છેલ્લા 5 વર્ષથી 7 વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, નોકરી માટેની રાહ જોઈ રહ્યા છે, અને તેમ છતાં કોઈ નોકરી મળતી નથી. તો આ યુવાનો માટે પણ આપણે લડીએ છીએ કે એ યુવાનોને નોકરી મળે. 5-7 વર્ષથી બિચારા મહેનત કરી રહ્યા છે પરીક્ષાની, પણ કોઈ જાહેરાત આવતી નથી. જાહેરાત આવે તો 200-500 જગ્યા હોય અને 5-10 લાખ ફોર્મ ભરાય. તો ગુજરાતમાં એટલી બેરોજગારી છે, એ બેરોજગારી કેમ દૂર થાય, કેમ ઓછી થાય, ગુજરાતના યુવાનોને નોકરી મળે, એના માટે પણ આપણે આ ચૂંટણીના માધ્યમથી આપણે લડવાના છીએ અને એમનો મુદ્દો હાઇલાઇટ કરવાના છીએ. આ ગુજરાતમાં તમે જુઓ ને, ડોંકી તમે વર્ડ સાંભળ્યો હશે. ગુજરાતના હજારો યુવાનો, હજારો કપલો ડોંકી રૂટના માધ્યમથી ગુજરાત છોડી રહ્યા છે અને ગુજરાતની બહાર બીજા દેશમાં નોકરી માટે ભટકી રહ્યા છે. કેમ કે અહીંયા તો નોકરી જેવું કંઈ છે નહીં, અહીંયા તો નોકરીઓ નથી. પૈસાવાળા ઘરના સારા પૈસાદાર લોકો પણ ગુજરાત છોડીને બહાર નોકરી માટે ભાગી રહ્યા છે. ગુજરાતમાં સારું વાતાવરણ હોત, ગુજરાતમાં જો નોકરી માટેની તકો હોત, તો માણસ શા માટે ડંકી રૂટના માધ્યમથી બીજા દેશમાં નોકરી માટે ભાગે? તો એના માટે પણ આપણે લડીએ છીએ. ગુજરાતના ખેડૂતો માટે પણ સાબરમતીના, ગાંધીનગર મત વિસ્તારના સાબરમતીમાં જે હજારો ઠાકોર સમાજના લોકોના ઝૂંપડાઓ જે ઘર પાડી દેવામાં આવ્યા બુલડોઝરના માધ્યમથી, એ ઠાકોર સમાજના માટે પણ આપણે લડીશું. શું એ ઠાકોર સમાજ અમિત શાહને મત આપશે કે એમના ઘર પાડી દીધા બુલડોઝરોથી? આવી ઘણી બધી વાતો છે, ઘણા બધા મુદ્દાઓ છે. હજારો લોકો બેરોજગાર છે ગુજરાતના યુવાનો. તો ગુજરાત સરકારે જે નિર્ણય કર્યો હતો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જે સુખ સુવિધાની જાહેરાત કરી હતી, એ સુખ સુવિધા અમારા ગુજરાતના યુવાનોને પણ મળે, ગુજરાત આખામાં પણ મળવી જોઈએ. એ મુદ્દા સાથે આપણે ચૂંટણી લડવાના છીએ ગાંધીનગરમાંથી અમિતભાઈ શાહ સામે. તો આખા ગુજરાતના યુવાનોને અપીલ છે, આખા ગુજરાતના અપીલ છે, જો તમે ઈચ્છો છો કે નરેશભાઈ લોકસભાની ચૂંટણી લડે, નરેશભાઈ ગાંધીનગરમાંથી જીતે અને અમિતભાઈ શાહ હારે, તો નરેશભાઈને સમર્થન આપો. આ વિડીયો એટલો બધો વાયરલ કરો, ઘરે ઘરે, ગામડે સુધી પહોંચાડો. વધારે વધારે લોકો વિડીયો આપણો જોવે અને આપણી વાત વધારે લોકો સુધી પહોંચે. આપણે સોશિયલ મીડિયાના કેમ્પેન માધ્યમથી જ ચૂંટણી લડવાની છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જ આપણે પ્રચાર કરવાનો છે કે નરેશભાઈ જીતે છે અને અમિતભાઈ શાહ હારે છે. અમિતભાઈ હારશે, ગમે એટલા તાકાતવર કેમ નથી હોતા, પણ નરેશભાઈ અમને હરાવી નાખશે. કેમ કે મારા ગુજરાતના યુવાનોથી આપણે ચૂંટણી લડી રહ્યા છીએ. ગુજરાતની મહિલાઓ માટે, ગુજરાતના ખેડૂતો માટે, ગાંધીનગરના મત વિસ્તારના લોકો જે હેરાન પરેશાન છે, જે મેં વાત કરીને કે ઠાકોર સમાજ જે હેરાન પરેશાન થઈ ગયો, ઠાકોર સમાજના ઝૂંપડાઓ પાડી દીધા, માણસને ઘર બનાવતા 20-25 વર્ષ આખી જિંદગી નીકળી જાય છે, અને એ ગરીબ લોકોના ઘર 200-500 ઠાકોર સમાજના સરકારે બુલડોઝરથી આખા ઝૂંપડા પાડી દીધા. તો શું કે ગાંધીનગરનો મત વિસ્તારના ઠાકોર સમાજો અમિત શાહના મત આપશે? નારણપુરામાં રીડેવલપમેન્ટ નામે જે આખી સોસાયટી લઈ લેવામાં આવે છે, બુજુર્ગ લોકો બિચારા પરેશાન થઈ રહ્યા છે. તો શું એ નારણપુરા મત વિસ્તારના લોકો અમિત શાહના મત આપશે? ઘાટલોડિયાનો સમૃદ્ધ પરિવાર, શ્રીમંત સુખી પરિવારના લોકો રહે છે. ઘાટલોડિયાની જનતા પણ સુરક્ષિત નથી, સમૃદ્ધ પરિવાર. તો શું એ ઘાટલોડિયાની જનતા અમિત શાહને મત આપશે? આખી ગુજરાતની જનતાને મારે આપી છે કે નરેશભાઈને તમે સમર્થન આપો. જો તમે ઈચ્છો છો કે અમિતભાઈ શાહ હારવા જોઈએ, તો નરેશભાઈને જોરદાર સમર્થન આપો સોશિયલ મીડિયાના માધ્યમથી.
કોઈ મીડિયાવાળા બતાવવાના નથી કે નરેશભાઈ ગાંધીનગરમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે અમિતભાઈ શાહ સામે. કોઈ મીડિયાવાળા બતાવશે નહીં. તો આ ગુજરાતની જનતા એ જ આપણી તાકાત છે. આ ગુજરાતના યુવાનો એ જ આપણી તાકાત છે. તો આપણે આપણી તાકાત બતાવી દો. ખુદ કેમ્પેનિંગ ચાલુ કરો કે નરેશભાઈ ગાંધીનગરમાંથી જીતશે અને અમિત શાહ હારશે. તો ગુજરાતમાં ઘણા બધા મુદ્દા સાથે આપણે ચૂંટણી લડી રહ્યા છીએ. ગુજરાતમાં દારૂબંધીના નામે જે નાટક ચાલી રહ્યું છે, હજારો બહેનો વિધવા થઈ ગઈ, હજારો લોકો લઠ્ઠાકાંડના ભોગમાં મરી ગયા, ઘરે ઘરે બુટલેગરો બનાવી દીધા. એ શરાબ નીતિના વિરુદ્ધમાં પણ આપણે લડાઈ લડી રહ્યા છીએ કે ગુજરાતમાં શરાબ નીતિ બદલાવવામાં આવે અને મારા ગુજરાતના યુવાનોને માન સન્માન સાથે દારૂની પરમિટ આપવામાં આવે. એ મુદ્દા સાથે પણ આપણે ચૂંટણી લડી રહ્યા છીએ. તો ઘણા બધા મુદ્દા સાથે આપણે લોકસભાની ચૂંટણી ગાંધીનગર લડી રહ્યા છીએ. આપણે જાહેરાત કરી છે. કેટલા મત મળે છે, કેટલા નથી મળતા એની ચિંતા નથી. લડવાનું છાતી ઠોકે. સામેવાળા ગમે તેટલા તાકાતવર કેમ નથી હોતા, પણ તેમ છતાં એમને ચૂંટણીમાં પાડી દેવાના છે અને ગાંધીનગરમાંથી આપણે જીતવાનું છે. આ ગુજરાત માટે જીતવાનું છે, ગુજરાતના યુવાનો માટે જીતવાનું છે. આ એકલો યુવાન એ શક્તિશાળી લોકો સામે લડી રહ્યો છે. એ શક્તિશાળી લોકો સામે એકલો યુવાન બાત ભીડવી રહ્યો છે. બધા જ લોકોને અપીલ છે, આખા ગુજરાતને અપીલ છે કે જાગો ગુજરાત, જાગો યુવાનો. આ ગાંધીનગરમાંથી નરેશભાઈને જીતાડો. આ નરેશભાઈ ચૂંટણી લડશે ને એટલે એમના બીપી ઘટી જશે. ભાજપવાળાના બીપી ઘટી જવાના છે. તો બધા જ લોકોને અપીલ છે મારી, બધા મિત્રોને અપીલ છે, બધા લોકોને અપીલ છે. નાના મોટા, ગરીબ, અમીર, નાનો માણસ, મોટો માણસ, ખેડૂત, મહિલા, નોકરિયાત વર્ગ, શહેરી, ગામડાનો, બધા જ લોકોને અપીલ છે કે નરેશભાઈને સમર્થન માટે તમે કેમ્પેન ચાલુ કરો સોશિયલ મીડિયામાં, ઘર બેઠા બધા જ લોકોને, અને નરેશભાઈને મદદ કરો. હું નરેશ પ્રિયદર્શી ગુજરાતના યુવાન વતી, ગુજરાતના મહિલાઓ વતી, ખેડૂતો વતી, કે તમને જે બધાની તકલીફ છે એ તકલીફ કોઈ સાંભળતું નથી, એના માટે હું આ ચૂંટણી લડું છું. જેથી કરીને તમારી પીડા તો સાંભળી એવડાય, તમારી વાત તો રજૂ થાય, તમારી વાત મીડિયામાં ચર્ચા થાય, લોકો સુધી તમારી વાત પહોંચે. તો બધા જ લોકોને અપીલ છે કે આપણે સમર્થન આપો. મને આશા છે ગાંધીનગરમાંથી આપણે જીતીશું અને અમિત શાહ હારશે. જય ગુજરાત.